નમસ્કાર દોસ્તો, કેન્સર અને ડાયાબિટીસ આ બંને દોસ્તો ઓટો ઇમ્યુન ડિઝીઝ છે. ઓટો ઇમ્યુન ડિઝીઝ એટલે તેને મટાડવા બહુ જ અઘરા છે અને એલોપેથિક દવાથી તો આ બંને રોગોને થોડા સમય માટે કંટ્રોલ કરી શકાય છે, મટાડી શકાતા નથી. અને દુનિયાની અંદર સૌથી વધારે કેન્સર અને ડાયાબિટીસના રોગી ભારત દેશમાં છે દોસ્તો. એની પાછળ ઘણા બધા કારણો છે, પણ અત્યારે આપણે તેની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે આપણે જે ફૂડ પેકેટ ખાઈએ છીએ, જે કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ અથવા જે પણ બજારનો ખોરાક ખાઈએ છીએ તો એની ઉપર ઇન્ગ્રેડિયન્ટ લખેલા હશે, એની અંદર કયા કયા પદાર્થો નાખેલા છે. દોસ્તો, આનો આપણે ફોટો પાડી અને જેમિની અથવા ચેટ જીપીટીમાં ખાલી સર્ચ કરીએ ને કે આની આ પોષક તત્વો જે ફૂડ પેકેટ ઉપર લખેલા છે તે મારા શરીરને કેટલા ઉપયોગી છે અને કેટલું નુકસાન કરે છે, આટલું કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ પોષક આજે આપણે કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ તેનાથી આપણને શક્તિ મળે છે કે પછી આપણે ઝેર ખાઈ રહ્યા છીએ. દોસ્તો, આવા અનેક કોલ્ડ ડ્રિંક્સ, ફૂડ પેકેટ્સ, ફેક્ટરીમાં બનતી આઇટમો આપણે દરરોજ ખાઈ રહ્યા છે. આપણા બાળકોને પણ આપણે દરરોજ બિસ્કિટ, ફૂડ પેકેટ આવું આપી રહ્યા છીએ, પણ આવા ઇન્ગ્રેડિયન્ટ્સનો આપણે અભ્યાસ કર્યો નથી. આ જે અંદર નાખવામાં આવે છે, આર્ટિફિશિયલ કલર છે, આર્ટિફિશિયલ ફ્લેવર છે, આ બધું જ જે નાખવામાં આવે છે દોસ્તો, કેટલાય દેશોની અંદર રિસર્ચો થયેલા છે કે આ ઇન્ગ્રેડિયન્ટ્સથી કેન્સર થઈ શકે છે. ભારત દેશની અંદર એવા પોષક તત્વો જેને ન કહી શકાય, જેને ઝેર કહી શકાય એવા પદાર્થો આવા કોલ્ડ ડ્રિંક્સ, ફૂડ પેકેટની અંદર નાખવામાં આવે છે. દોસ્તો, આવા તત્વોથી આપણા શરીરને રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થાય છે અને આપણે તો આપણા બાળકોને જે વસ્તુ આપવાનું ચાલુ કરી છે જે ફેક્ટરીમાં બને છે, અને ફેક્ટરીમાં કોઈ પોષક તત્વો જ નાખવામાં નથી આવતા, આવા કેમિકલ પણ નાખવામાં આવે છે. તો આપણા બાળકોની રોગ પ્રતિકારક શક્તિનું શું થશે? આપણે તો દુનિયાની અંદર ડાયાબિટીસ અને કેન્સરની અંદર ફર્સ્ટ નંબર ઉપર છે, પણ આપણા બાળકોને, આપણી પેઢીઓને પણ આ રોગો થશે, કારણ આપણે તેના ઉપર કંટ્રોલ કર્યો નથી. સામું આપણે તો તેને ખવડાવતા જ જઈએ છીએ કે જાણે તેની અંદરથી તો પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સ પુષ્કળ માત્રામાં ન ભરેલું હોય. મેંગો નહીં ખવડાવીએ પણ માઝા પીવડાવીશું, લીંબુ શરબત ઘરનું નહીં આપીએ પણ સ્પ્રાઇટ પીવડાવીશું. એક વખત ખાલી એને ઇન્ગ્રેડિયન્ટનો ફોટો પાડી ચેટ જીપીટી અથવા જેમિનીમાં તપાસ કરજો કે આમાં કેટલા ઝેરી તત્વો છે જે આપણા શરીરને કેટલું નુકસાન કરે છે. દોસ્તો, આ નહીં કરીએ ને તો આપણી પેઢી સ્વસ્થ રહી શકશે નહીં. આજે પણ દવા ન લેવાવાળો વ્યક્તિ શોધવો બહુ જ મુશ્કેલ છે, તો આપણી પેઢીનું શું થશે? દોસ્તો, બીમાર પડો ને તો તમે એલોપેથિક દવાની જગ્યાએ હોમિયોપેથિક, આયુર્વેદિક કે નેચરોપેથિકની દવાઓ લેશો. એલોપેથિકમાં ફૂલ્લી કેમિકલ છે, આયુર્વેદિકમાં થોડું ઘણું હોય છે અને નેચરોપેથી અને હોમિયોપેથિકમાં તો બિલકુલ હોતું નથી. અને આ આપણા શરીરને મજબૂત કરે છે, આપણા મન, શરીર બધાને તંદુરસ્ત રાખે છે. અને જ્યારે આ એલોપેથિક દવા છે તેનો ઉપયોગ કરવો જોઈએ, પણ ક્યારે કરવો જોઈએ? ફક્ત ઇમરજન્સી સર્વિસની અંદર કરવો જોઈએ. મતલબ કોઈને એક્સિડન્ટ થયો તો ત્યાં આપણે હોમિયોપેથિક કે આયુર્વેદિકની જગ્યાએ એલોપેથિકનો ઉપયોગ કરીએ. લાઈફ મતલબ માણસ મરી જ જવાનો છે એવી પરિસ્થિતિ આવે તો એવી પરિસ્થિતિની અંદર પણ આપણે એલોપેથિકનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ એના સિવાયની બીજી તકલીફો છે તેની અંદર દોસ્તો હોમિયોપેથિક, આયુર્વેદિક અથવા નેચરોપેથી દવાઓનો ઉપયોગ કરજો. અને નહીં કરીએ તો આપણે રોગ પ્રતિકારક શક્તિ દિવસે દિવસે ઘટી રહી છે, તો આપણે આપણા બાળકોને સ્વસ્થ, હેલ્થી જોઈ શકીશું નહીં. અને ચાઇનાની અંદર આપણને ખબર છે કે જે બચ્ચા પેદા કરવા માટેનો જે રેટ છે એ ઘટી રહ્યો છે. ભારત દેશમાં પણ આવું જ રહેશે તો આપણો રેટ પણ ઘટશે. અને આપણે એને જલ્દી સરખો નહીં કરી શકીએ કે આપણી જોડે એની સરખો કરવા માટેના ઉપાય જ નહીં બચે. આજથી જ આપણે આ વસ્તુ જોવું પડશે કે કઈ કઈ વસ્તુઓ મારા શરીરને નુકસાન કરે છે, મારા બાળકોને નુકસાન કરે છે, તે બંધ કરવી પડશે, નહીં તો તેનું પરિણામ પેઢીઓને ભોગવવું પડશે.
થેન્ક યુ.